એ નરાધામે બેની દીકરી ઉપર કેવો અત્યાચાર કર્યો છે. અરે માફ કરો. અરે એના કરતા મોટો ગુનેગાર તો તું છો. તું નહોતો જાણતો છે એની કામગીરી વિશે. એ કેટલી બેની દીકરીની આબરૂ લૂંટી છે અને આ સાપા નેરની ભોળી પડદા ઉપર કેવો અત્યાચાર કર્યો છે. અરે માં, એમાં મારો શું વાંક છે માં? અરે સાપાના નરેશ, તું નહોતો જાણતો? હા, તું ક્યાંથી જાણા? તું તો એક રાણીના મોહમાં આવેલો હતો. અરે માં, આવું ન બોલો. હવે મારાથી નથી સંભળાતું માં, હવે મારાથી નથી સંભળાતું. અરે પતે રાજા, હજી તને હું સમજાવું છું, તું એને સાહેબ. અરે માં, આવું ન બોલો. તો કરી નાખો મારા શરીરના ટુકડા, મારો તલવારનો ઘા, પણ એને માફ કરી દો માં. અરે એને તો એના કર્મનો ફળ મળશે, પણ સાંભળ, હજી તારે તો ભોગવવું પડશે. અરે માં, સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય. માવડી, માવતર કમાવતર ન થાય. ક્ષમા કરો માં. માવતર? અરે રાજા પણ એક પડદાનો માવતર જ હોય છે, અને તે આ પડદા ઉપર એ કેવું જુલમ કર્યું એ તું નહોતો જાણતો? અરે માં, તો આપી દો સજા અને કરી નાખો મારા શરીરના ટુકડા. ના રાજન ના, તારે તો હજી ભોગવવું પડશે, ને તારા કર્યાનું ફળ પણ તારે ભોગવવું જ પડશે. અને તારે પણ આ કર્યાનું ફળ ભોગવવું પડશે. અરે માવડી, માફ કરી દો. તું તો દયાકારી માં છો માં, માફ કરી દો. અને હું હવે આ શક્તિપીઠ છોડી અને ચાલી જા. અરે નહીં નહીં માં, ભલે આપ પાલક છોડી જાઓ, પણ આ સાપાને અને ગઢ પાવાગઢ ઉપર તમારો વાસ રહે એ હું માંગુ છું માં. ભલે દીકરી, એકના વાકે આ સાપાની ભોળી પડદા ઉપર અત્યાચાર નહીં થવા દઉં. તો સાંભળ દીકરી, હું પાવાગઢના ડુંગર કાયમ માટે વાસ કરી. અરે વાલી, તું ક્યારે આવી? અરે વાલી, ઘણા દિવસથી મારી મનમાં એક વાત છુપાઈને પડી છે. હા વાલી, તું તો બધું જ જાણે છો કે આપણે વર્ષો પહેલા આ સવા શેર માટી એટલે કે સંતાન સુખ નહોતું, ત્યારે આપણે અનેક દેવી દેવતા સ્થળ ગયા હતા. જેટલા પથ્થર એટલા દેવ માની અને માનતા અને બાધા રાખી હતી, છતાં પણ આપણે ઘરને ત્યાં સંતાન સુખ પ્રાપ્ત નહોતું થયું. અને છેલ્લે મેં આપણા મહારાજા પતાઈને માનતા રાખી હતી, અને ત્યારબાદ જ આપણા ઘેરે પુત્રનો જન્મ થયો, અને આપણે ઘેરે સવાશેર માટીની ખોટ હતી તે પુરાણી. અરે વાલી, મેં માનતા એવી માની હતી કે જો મારે ઘેરે સવાશેર માટીની ખોટ છે તે પૂરી થઈ જશે ને, તો
તો હું જાતે જ મહોડાના ઝાડ ઉપર જઈ મહોડો તોડી લાવીશ અને એનો દારૂ બનાવીશ અને ત્યારબાદ હું મારી પત્ની અને મારો છોકરો એમ 3 પ્યાલા ભરી અને અમારા મહારાજાને પાછું અને ત્યારબાદ મારી માનતા પૂરી કરીશું. હા વાલી, આજે હું તમને એ જ કહેવા માંગુ છું કે ઘણો સમય થઈ ગયો છે અને એ માનતા પૂરી કરવાનો સમય પણ આવી શક્યો છે. તો આપણે તઈને ત્યાં જઈશું, પણ એ પહેલા હું મહોડો તોડી લાવી અને એનો દારૂ બનાવું અને થોડા દિવસો પછી જ્યારે ચૈત્ર મહિનાની નવરાત્રી આવે છે ને ત્યારે 7મા નોરતે આપણે મહારાજાના પાસે જઈ અને એમને સગળી વાત કરશું. તે પ્રજાપ્રેમી રાજા છે, તે આપણું ચોક્કસ વાત સાંભળશે અને આપણી માનતા પૂરી કરશે. માટે તમે હવે અહીં ઘેરે રહ્યો, હું મહોડો લેવા જાઉં છું. હા પ્રધાનજી, આજે સાપાનેરના ચોકની અંદર નવરાત્રીનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને મારી માં મહાકાળીના મારે નિવેદ ધરવા છે. તો ચાલો આપણે ચોકની અંદર જઈએ અને મારી માં મહાકાળીના ગરબા જોઈએ. અરે પ્રધાનજી, શું વાત છે? જે વાત હોય તે મને કહો. મહારાજ, આપ તો પ્રજા પ્રેમી છો અને પ્રજાના હિત માટે આપ સગળું જ કરી છૂટો છો. મહારાજ, મારા ઘરે જ્યારે સંતાન સુખ નહોતું ત્યારે મેં અનેક માનતાઓ અને બાધાઓ રાખી હતી, પરંતુ છતાં પણ સંતાન સુખ મારા ત્યાં પ્રાપ્ત નહોતું થયું. અને છેલ્લે મેં આપને માનતા રાખી હતી કે જો મારા ઘરે સંતાન સુખ પ્રાપ્ત થશે તો હું મહારાજાને મારા જાતે જ મહોડાનો દારૂ બનાવી અને હું મારી પત્ની અને મારો દીકરો તેમને પ્યાલો પાછું. મહારાજ, આવી મારી માનતા છે. તો મહારાજ, આજે માનતા પૂરી કરવાનો દિવસ છે. હું મારી પત્ની મારો દીકરો તમારી પાસે આવ્યા છે માનતા લઈને. એ પૂરી કરો મહારાજ અને અમારી માનતામાંથી અમને છોડાવો મહારાજ. અરે મૂર્ખ પ્રધાન, તું આ શું બકવાસ કરી રહ્યો છો? તું તો જાણે છો કે નવરાત્રીના દિવસો ચાલી રહ્યા છે. મારી માના મારે નકોરડા ઉપવાસ હોય છે. નવરાત્રીમાં હું શરાબને હાથ પણ લગાડતો નથી. તું તો જાણે છો. આવું બોલતા તને શરમ આવી જોવે. ક્ષમા કરજો મહારાજ, પણ હું વિવશ હતો મહારાજ. મારી માનતા પૂરી કરો, નહીં તો તમારે અત્યારે જો જવું હોય તો આ લ્યો મારું શમશેર અને અમારા તૈણીના ગળા કાપી અને અમારા દેહ ઉપર પગ મૂકી અને આપ રાજી ખુશીથી શોખમાં જઈ અને રાસ ગરબાનો આનંદ માણો મહારાજ. અરે માં કાળકા, આ તે કેવું ધર્મ સંકટ છે. એક બાજુ તારી નવરાત્રી છે, મારે તારા ગરબા જોવા આવવું છે. શરાબ પી અને ગરબા જોવા આવાય નહીં. એક બાજુ આ 3 જીવના મારે જીવ બસાવવા છે. તો શું કરું માં? કેવું ધર્મ સંકટ છે. પણ હું મથઈ રાજા, પાવાનો રાજા, પ્રજા વત્સલ રાજવી છું. કોઈ પણ ભોગે મારી પ્રજાને દુખી કરવી નથી. કોઈ પણ ભોગે મારો જીવ પણ સાયલો જાય તો પણ મારી પ્રજાની ખાતર હું ગમે તેમ કરવા માટે તૈયાર છું. જાઓ પ્રધાનજી, લઈ આવો પ્યાલા અને તમારી માનતા પૂરી કરો.
ધન્ય છે મહારાજ, આપને ધન્ય છે, આપને કોટી કોટી વંદન કે આપે અમારી માનતા પૂરી કરી. હા, મેં શરાબ પીધો છે, પણ મેં કાંઈ ખોટું નથી કર્યું માં કાળકા. મેં મારી પ્રજાની ખાતર, મારી પ્રજાના જીવ બચાવવા માટે શરાબ પીધો છે. એમાં મારો કાંઈ વાંક નથી માં. મારે તારા ગરબા જોવા માટે તારા શોખમાં આવવું છે માં. હું ગરબા જોવા માટે આવું છું, એમાં મારો કાંઈ વાંક નથી માં. हमने फतेह राजा से बार युद्ध किया, लेकिन फतेह खान हार रहे आए। कोई ऐसी युक्ति बनाओ कि हम फतेह खान को हराकर हम हमारा लीला निदा उस पर रख सके। इससे पहले एक शराब और शबाब का इंतजाम किया जाए।
फतेह खान अपना जब तक छोड़ेगा नहीं तब तक उसको छोड़ेगा नहीं। अभी मैं आराम करने जा रहा हूँ, तुम अच्छे से सो के करना। चलो चलो।